ઈસુ એટલે નમી ગયો. જે બાપ્તિસ્મા આપે છે તે કહે છે કે તારા બૂટ ઉચકવા યા તેની દોરી બાંધવાની લાયકાત નથી. એ એટલો હદ સુધી વાત કરનાર વ્યક્તિ, એવા માણસની હાથે યહોવાએ બાપ્તિસ્મા લીધું. આજે મંડળીઓમાં પ્રભુ ભોજ આપવામાં આવે તો લોકો કોઈ હારો સેવક આપે તો હારી વાત ને, તે પછી થોડોક નાનો સેવક કે મોડું ચડાવીને પ્રભુ ભોજ લે. એના હાથે નહીં લેવા, તો માણસ હલકું પડે. મારા લેવલનો હોવો જોઈએ. અઘરું થાય છે ને, મારા લેવલનો હોવો જોઈએ. અરે લેવલ કા ઈસુએ લેવલ હોદ્યું? કઈ મળી રહ્યું છે કે નહીં આજે? હા, હાલેલુયા. લેવલ નહીં. તે દેવ હોવા છતાં તેણે દાસનું રૂપ ધારણ કર્યું. ત્યારે શેતાન સમજી ગયો કે હું પાઉલને ને ઈસુને ઓળખું છું. ભાઈ, આ લોકો એટલા નમી ગયા છે, એઓને પછી કંઈ નહીં કરી શકું. કેમ કે ના ઈસુ ચાન્સ આપે છે, શેતાન ના પાઉલ ચાન્સ આપે છે. કેમ કે પાઉલે કીધું, ભાઈ શેતાન તને મારવાનું હોય તો માર ને. 39 ફટકા 5 વાર મારી લીધા. હા, કંઈ ફરક નહીં પડ્યો. પાઉલે કીધું, ભાઈ ઠીક છે. એટલો નમી ગયો. ઈસુને આંખે પાટો બાંધ્યો, મજાક ઉડાવ્યો, ઠઠ્ઠા કર્યો, પણ પ્રભુ નમી ગયો. બસ મારો કશું ફરક નહીં પડે. પણ થોડોક અહમ અને ઘમંડ રહેતે, હું દેવ છું, મને કેમ મારાય? તું મને હું મારી હોય, ફૂંક મારીને ઉડાવી નાખું તો મારા વાલો આજ આ દેશનો ઉદ્ધાર કા પૃથ્વીના લોકોનો ઉદ્ધાર નહીં થતે. વાંચો એ જ વચન. ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું, ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું, તેવું તમે પણ રાખો. તેવું તમે પણ રાખો. પોતે દેવના રૂપમાં છતાં, પોતે દેવના રૂપમાં છતાં તેણે દેવ સમાન હોવાને પકડી રાખવાની ઈચ્છ્યું નહીં, પકડી રાખવાનું ઈચ્છું નહીં, પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને, પોતાના દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોના રૂપમાં આવીને, માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો. જોરથી બોલો મારી સાથે, પોતાને ખાલી કર્યો. આજે તમે બધા જ પોતાને ખાલી કરો. ભરાવાનું છે ને આત્માથી, આશીર્વાદોથી, સાજાપણાથી, ચમત્કારથી. મોટી ખુરશી જોઈએ છે, મોટા સ્ટેજ જોઈએ છે, તો પોતાને ખાલી કરો તો ઈશ્વર ભરશે. તમારા સેવકે આ 23 વર્ષમાં બધું ખાલી કરી દીધું. એવા એક અનુભવમાં નથી થયા હોય, હર અનુભવમાંથી નીકળ્યો. હર પ્રકારની દુઃખો, હર પ્રકારની મુશ્કેલીઓ, હર પ્રકારની અપમાન, હર પ્રકારની નિંદાઓ, હર રીતે લોકોએ બહુ શેતાનના પરિબળો, ખોટા વિચારો, ખોટા સપનોથી માંડીને, માણસોથી માંડીને હર બાબતમાં પણ પોતાને ખાલી કર્યો. બસ બેસી રહેતા. એકવાર તો એટલો બધો હું થાકી ચૂક્યો હતો. મેં મારી પત્નીને કહ્યું, મને એવું કરીને તમારા ત્યાં ઘર જમાઈ બોલાઈ જા. લઈ નહીં ગયા. હાલેલુયા. એટલે હદ સુધી ઈશ્વરને માટે જેટલું ખાલી કર્યું તેટલું યહોવાએ ભર્યા. આજ રાત્રે હું એ જ કહેવા ચાહું છું, પોતાને ખાલી કરી દો. હું કશું નહીં, મારો પ્રભુ મહાન છે. મને હવે ખુરશી નથી જોઈતી, મારે નામ નથી જોઈતું, મને કશું માનપાન નહીં જોઈતું. હું તો નીચે બેસીને મારા દેવની સ્તુતિ કરીશ. મંડળીમાં સેવક કહેશે ઉઠ તો હું ઉઠી જઈશ. સેવકો મને જે કામ સોંપશે, વાળવાનું સોંપશે તો હું વાળી લઈશ. પણ મને કદી ખુરશી કે મારું ટાળી પાડે, કે મને સ્ટેજ પર બેસાડે, યા મને હાર આપે, મને સાલ ઉડાડે, એવી મને કોઈ આશા નથી. હું મારા યહોવાને માટે દોડીશ. એમ સમજીને પોતાને ખાલી કરી નાખો. હું તમને કહીશ, એક દિવસ છેલ્લા ખૂણામાંથી યહોવા ઉઠાવશે અને ભારતના ખૂણે ખૂણે ફેલાવી દેશે તમને. પણ ખાલી કરવો પડશે. આજે લોકો જેટલા ચૂકી ગયા છે, જેટલા ભરતીમાં નથી આવ્યા, એ લોકોએ પોતાના અહમ આડે આવ્યો છે. શેતાન આડે નથી આવ્યો, પોતાના અહમ આડે આવે છે. પોતાના ક્રેડિટ તેઓ ઝૂકવા નહીં માંગતા. અને બાઇબલ કહે છે અક્કડ માણસને બરબાદ કરી નાખે છે. શેતાને બરબાદ નથી કરતા આજે મંડળીઓના લોકોને, પણ તમારી અક્કડ અને તમારા અહમ, તમારો ઘમંડ આજે તમને આશીષો નહીં પામવા દે. પણ જ્યારે તમે નમી જશો, દેવ હોવા છતાંય તેણે દાસનું રૂપ ધારણ કરીને પોતાને ખાલી કર્યો. ખાલી કરો મારા વહાલાઓ. હાલેલુયા. પચાર ઈશ્વરે માપ્યો છે.
તમારા માટે. હાલેલુયા, હાલેલુયા.